નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 6 વિષય ગુજરાતી। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 4, તેમનું નામ છે દ્રષ્ટિપારની સૃષ્ટિ। તેમના લેખક છે ડૉક્ટર જયંત નાર્લેકર। પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને ક્રમ અક્ષર પ્રશ્નની સામે કોષ્ટકમાં લખો। પહેલું છે, વાર્તાની શરૂઆતમાં કોની વાત કરવામાં આવી છે? જવાબ આવશે એ, છોટુની। બીજું, છોટુના પપ્પા દરરોજ કયા રસ્તે થઈને કામ પર જતા આવતા? જવાબ આવશે બી, ભોંયરામાં જવાના રસ્તે થઈને। ત્રીજું, છોટુએ પપ્પાના કોટના ખિસ્સામાંથી શું લીધું? જવાબ આવશે ડી, સિક્યોરિટી પાસ। ચોથું, છોટુની સામે કેટલા ગણવેશધારી માણસો આવીને ઊભા રહ્યા હતા? જવાબ આવશે સી, 10। પાંચમું, સામાન્ય માણસને ત્યાં જવાની છૂટ નથી કારણ કે? જવાબ આવશે બી, જવા માટે સિક્યોરિટી પાસ જોઈએ। છઠ્ઠું, કેટલાક સમય પછી છોટુના પપ્પા તેને ક્યાં લઈ આવ્યા? જવાબ આવશે બી, કંટ્રોલ રૂમમાં। સાતમું, છોટુને નિયંત્રણ બોર્ડની પેનલ પરનું કયું બટન દબાવવાની અદમ્ય ઈચ્છા થઈ? જવાબ આવશે એ, લાલ। અને આઠમું, મંગળ ગ્રહ પર ઉતરેલા અવકાશયાનનું નામ શું હતું? જવાબ આવશે બી, વાઇકિંગ 1। પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે કે તો પપ્પા કેમ ત્યાં રોજ જાય છે? બીજું, નક્કી કરેલી કેટલીક ખાસ વ્યક્તિઓને બાદ કરતાં બાકીનાઓને ત્યાં જવાની બંધી હતી। ત્રીજું, આમ તો ત્યાંની સમસ્ત વસાહત જમીન તળે જ વસતી હતી। ચોથું, પહેલાં જ યંત્ર દ્વારા શંકાસ્પદ પરિસ્થિતિની નોંધ લેવાઈ। પાંચમું, નંબર 1 પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી। છઠ્ઠું, અધ્યક્ષ કાંઈ બોલે તે પહેલાં જ તેમનો ફોન છે રણકી ઉઠ્યો। પ્રશ્ન ત્રીજો, વાક્ય ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો। પેલું, ભોંયરાનો રસ્તો બોગદા જેવો હતો, આ વિધાન સાચું છે। બીજું, બીજા યંત્રે વ્યક્તિની છબી મોકલી નહીં, આ વિધાન ખોટું છે। અને ત્રીજું, કેટલાક ખાસ માણસો નિમેલા હતા જે રાત દિવસ યંત્રો પર નજર રાખે છે, આ વિધાન સાચું છે। યાનોની અંદર માત્ર માણસો હતા, આ વિધાન ખોટું છે। પાંચમું, છઠ્ઠુના ડોળા નિયંત્રણ બોર્ડની પેનલ પર હતા, આ વિધાન સાચું છે। અને છઠ્ઠું, વાઇકિંગ 1ના પ્રયાસ પછી મંગળ પર જીવસૃષ્ટિ હોવાના પુરાવો વૈજ્ઞાનિકોને મળી ગયા, આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ। નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। એમાં પહેલું છે, દરરોજ કોની વચ્ચે સંવાદ થતો હતો? દરરોજ છોટુ અને તેની મા વચ્ચે સંવાદ થતો હતો। બીજું, ભોંયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? ભોંયરાના રસ્તે ખાસ માણસોને જવાની છૂટ હતી। ત્રીજું, એક દિવસ છોટુના પપ્પા કેમ ઘરે આરામ કરતા હતા? એક દિવસ છોટુના પપ્પાને રજા હોવાથી તે ઘરે આરામ કરતા હતા। ચોથું, છોટુને શેની ખબર ન હતી? છોટુને જે રસ્તે ચડ્યો હતો એ રસ્તા ઉપર ડોકાઈ રહેલા જાતના નિરીક્ષક યંત્રોની છોટુને ખબર ન હતી। પાંચમું, ગણવેશધારી લોકોએ શું કર્યું? ગણવેશધારી લોકોએ છોટુને પાછો વાળી ઘરે લાવી મૂક્યો। છઠ્ઠું, ઊભી રહે, હું જેને સમજાવીને કહું એટલે ફરીવાર એ આવી માથાકૂટમાં ન પડે, આ વાક્ય કોણ બોલે છે? છોટુના પપ્પા। સાતમું, છોટુના પપ્પા જ્યાં કામ કરવા જાય છે તે જગ્યાઓ ક્યાં આવેલી છે? છોટુના પપ્પા જ્યાં કામ કરવા જાય છે તે જગ્યાઓ જમીનથી ઘણી ઉપર આવેલી છે। આઠમું, છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? છોટુનો પરિવાર કૃત્રિમ વાતાવરણમાં જીવે છે। નવમું, નિરીક્ષક યંત્રની કેવી પરિસ્થિતિના ફોટા પાડે? નિરીક્ષક યંત્ર શંકાસ્પદ પરિસ્થિતિના ફોટા પાડે છે। દસમું, માણસ સ્પેસસૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? માણસ સ્પેસસૂટ વિના મંગળની પર જાય તો તે ત્યાં જીવી શકે નહીં। 11મું, છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે? છોટુને મોટા થઈને તેના પપ્પા જેવું કામ કરવું છે। 12મું, મોટા થઈને મને એવું કામ મળશે, આ વાક્ય કોણ બોલે છે? છોટું। અને 13મું છે, બીજે જ દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે શું થયું હતું? બીજે દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ જરા વિચિત્ર હતું। 14મું છે, કોઈક અવકાશયાન તો નહીં હોય, આ વાક્ય કોણ બોલે છે? છોટુના પપ્પા। 15મું, યાનનું નિરીક્ષણ કોણ કરતું હતું? યાનનું નિરીક્ષણ છોટુના પપ્પા સહિતના વૈજ્ઞાનિકો કરતા હતા। 16મું, યાનમાંથી લંબાતો હાથ જોઈને શું લાગતું હતું? યાનમાંથી લંબાતો હાથ જોઈને તેમની જમીન ઉપરની માટી કાઢવાની યોજના હોય તેમ લાગતું હતું। 17મું, યાંત્રિક હાથ શું કામ કરવા લાગી ગયો? યાંત્રિક હાથ મંગળના પડ ઉપરથી માટીના નમૂના એકઠા કરવા લાગી ગયો। અને 18મું છે, માટીના નમૂનાના અભ્યાસથી વૈજ્ઞાનિકો શું જાણશે? માટીના નમૂનાના અભ્યાસથી વૈજ્ઞાનિકો જાણશે કે લાલ ગ્રહ પર જીવસૃષ્ટિ હશે કે નહીં અને તે અંગેનો અભ્યાસ કરશે। પ્રશ્ન 7મો છે, યોગ્ય જોડકા જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો। એમાં પહેલું છે કે જેણે સ્પેસસૂટ પહેર્યો હોય, જવાબ આવશે
એફ તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે. બીજો અવકાશયાન પર કાબુ. જવાબ આવશે બે નિયંત્રણ કળની મદદથી રખાય. અને ત્રીજો કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી. જવાબ આવશે ડી યથાસ્થાને મૂકવામાં આવશે. ચોથું વસાહતનો રજમાત્ર પુરાવો. જવાબ આવશે જી નુકસાનકારક સાબિત થઈ શકે. પાંચમું જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર. તેમાં જવાબ આવશે સી ભય સૂચક ઘંટડી મૂકેલી હોય છે. છઠ્ઠું સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે. જવાબ આવશે સિક્યોરિટી પાસ જરૂરી હોય છે. અને સાતમું પાયલટ બનવા માટે વિમાનના તંત્રજ્ઞ હોવું જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8મો છે. નીચેના વાક્યમાંથી ખોટા વિકલ્પ ચેકી નાખો. તેમાં પહેલું છે વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી. બીજું વાક્ય એવી રીતના બનશે કે છોટુના પપ્પા એ ખાસ વ્યક્તિઓમાંના એક હતા. ત્રીજું વાક્ય બનશે શંકાસ્પદ વ્યક્તિની છબીને કેન્દ્રીય કચેરીના તંત્રે ચકાસી જોઈ. ચોથું આજે છોટુના પપ્પા બહારે આવ્યા. અને પાંચમું છે યાનમાંથી એક યાંત્રિક હાથ બહાર આવવા લાગ્યો. પ્રશ્ન બીજો છે નીચે આપેલા શબ્દો માટે નજીકનો અર્થ ધરાવતો હોય તેવા શબ્દ પર રાઈટ કરો. કટોકટી એટલે વધારે મુશ્કેલ સમય. બીજું રજ માત્ર એટલે જરાક. ત્રીજું વસાહત એટલે વસતી. ચોથું યથાસ્થાન એટલે જ્યાં હોય ત્યાં. પાંચમું જીવસૃષ્ટિ એટલે જીવતું જગત. છઠ્ઠું બહારે આવવું એટલે મદદ કરવી. અને સાતમું નિરીક્ષણ એટલે ધ્યાનથી જોવું. પ્રશ્ન ત્રીજો નીચે આપેલ ઉદાહરણ મુજબ બીજા શબ્દ બનાવો. ઉદાહરણ તરીકે ઉતરાણ એટલે ઉતરવું, લખાણ લખવું, ચઢાણ ચઢવું, લંબાણ લંબાવવું, ઓઢણ ઓઢવું, ખવાણ ખવાતું, વિહાણ વહેતું, ખેડાણ ખેડવું, દબાણ દબાવવું અને ધોવાણ ધોવાવું. ત્યારબાદ છે નીચે આપેલા વાક્યમાંથી નજીકનો અર્થ દર્શાવતા વિકલ્પ સામે રાઈટને નિશાની કરો. પેલું છે સામાન્ય માણસોને ભોયરામાંના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો હતો ત્યાં રહેવા સ્પેસસૂટની જરૂર પડતી હતી. બીજું નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓની શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે નાનો છોકરો ત્યાં હતો. ત્રીજું મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવા પડે કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. ચોથું છઠ્ઠુના પપ્પાના મત મુજબ તેના આકાશમાં દેખાતી નવી વસ્તુ અવકાશયાન નહીં હોય કારણ કે તેઓ માનતા હતા કે બીજા ગ્રહો પર જીવસૃષ્ટિ એટલી સુધરેલી ન હોય. અને પાંચમું છે વ્યવસ્થાપક સમિતિએ નક્કી કર્યું કે મંગળ પર આવેલા અવકાશયાનને નકામું બનાવવું નથી કારણ કે યાનને નકામું બનાવતા તે ખોટકાવનાર કોઈ છે એમ જાહેર થઈ જાય. પાંચમું છે નીચે આપેલા વાક્યોને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવું. પહેલું વાક્ય બનશે છોટુની ભૂલથી વાઇકિંગ યાનનો હાથ ખોટકાય છે. બીજું નાસાના વૈજ્ઞાનિકોને લાગે છે વાઇકિંગ 1નો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે. ત્રીજું વાઇકિંગ 1 મંગળ પર ઉતરાણ કરે છે. ચોથું મંગળ પરના વૈજ્ઞાનિકોએ આવેલા અવકાશયાનને છંછેડતા નથી. પાંચમું છે મંગળ પરના વૈજ્ઞાનિકો પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે. છઠ્ઠું યાન મંગળ પરની માટે એકત્ર કરે છે. પૃથ્વી પરના વૈજ્ઞાનિકો જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી. છઠ્ઠું વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો અને તે શા માટે તે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો. પેલું છે અરર છોકરું પડી ગયું એટલે અરર છોકરું પડી ગયું. દુઃખ આઘાત અને માહિતી. બીજું અમે પ્રવાસે જવાના છીએ માહિતી. ત્રીજું કંઈ જ ખબર પડતી નથી ને મૂંઝવણ. ચોથું મારા ઘરે મહેમાન આવ્યા છે માહિતી. પાંચમું આવ્યું વેકેશન આનંદ અને માહિતી. છઠ્ઠું અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે પ્રશંસા અને માહિતી. સાતમું સુપ્રભાત હું મજામાં છું માહિતી. આઠમું ઓહ મને તો આજે ખબર પડી આશ્ચર્ય અને માહિતી. નવમું સૂર્ય ઉગ્યો માહિતી. દસમું અરે તું તો બહુ ચાલાક આશ્ચર્ય અને માહિતી. સાતમો પ્રશ્ન છે નીચેના વાક્યમાં સાદું વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય ઓળખીને લખો. પેલું છે આવતીકાલે નિશાળમાં રજા છે પ્રશ્નાર્થ વાક્ય. બીજું પૂજન અમદાવાદમાં ભણે છે સાદું વાક્ય. ત્રીજું અરે શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય ઉદ્ગાર વાક્ય. ચોથું એણે કશું નથી કીધું સાદું વાક્ય. પાંચમું અભિમન્યુ કેવો બહાદુર હતો ઉદ્ગાર વાક્ય. છઠ્ઠું કારેલા ગુણકારી હોય છે સાદું વાક્ય. સાતમું ક્રિકેટના ભગવાન તરીકે કોણ ઓળખાય છે પ્રશ્નાર્થ વાક્ય. આઠમું અરે વાહ શું તમારા અક્ષર છે ઉદ્ગાર વાક્ય. પ્રશ્ન 8મો આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાનીઓ કરો. જો આ ક્રિયા અગાઉ થઈ ગઈ હોય
અને ક્રિયા ચાલી રહી હોય અને જે ક્રિયા હવે થવાની હોય તેમાં નિશાનીઓ કરવાની છે. પેલું છે સ્વામી અમારો જાગ છે. બીજું સવારમાં ઝગમગ થતા સુરતદાદા આવ્યા. ત્રીજું ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા. ચોથું હવે હું વરસાદ સાથે રમવાનો નથી. પાંચમું જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો. છઠ્ઠું ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનું લહાવો લૂંટીશું. સાતમું નાજુક નમણા હરણા ઝરણા નીચે કૂદી રહ્યા છે. આઠમું દિવાળીએ અમે સોમનાથ મંદિરે દર્શન કરવા જઈશું. નવમું મનન રસ્તા પર સાયકલ ચલાવતા ચલાવતા પડી ગયું. અને 10મું પૂજન સંગ્રહાલયમાં પુસ્તક વાંચે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જોડણી સુધારીને લખો. પહેલું સિક્યોરિટી, બીજું શંકાસ્પદ, ત્રીજું પરિસ્થિતિ, ચોથું યંત્રવિદ્યા, પાંચમું અતિશય, છઠ્ઠું કૃત્રિમ, સાતમું વિચિત્ર, આઠમું ઉર્જા, નવમું જીવસૃષ્ટિ, 10મું સમિતિ, 11મું નિરીક્ષણ, 12મું રિસીવર, 13મું મિનિટ, 14મું પ્રસિદ્ધ, 15મું ઉત્સુકતા અને 16મું કામગીરી. ત્યારબાદ 11મો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ લખો. એમાં પેલું બોગદું એટલે ભોયરું અને ટનલ, બીજું સમસ્ત બધું સઘળું, ત્રીજું અપેક્ષિત ઈચ્છિત અને વાંછિત, ચોથું નિવેદન અચરજ અને અહેવાલ, પાંચમું ઈચ્છા અપેક્ષા અને આકાંક્ષા, છઠ્ઠું ઉત્સુકતા આતુરતા અને અધીરાઈ, સાતમું પ્રસિદ્ધ વિખ્યાત અને પ્રખ્યાત, આઠમું છબી તસવીર અને ફોટો, નવમું પ્રકાશ અજવાળું અને ઉજાસ, 10મું રસ્તો માર્ગ અને રાહ, 11મું જમીન ભૂમિ અને ધરા, 12મું અમથી નકામી ને અમસ્તી, 13મું પળ ક્ષણ અને ઘડી, સમિતિ મંડળી અને ટોળી. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. પેલું દરરોજ એટલે ક્યારેક, બીજું સામાન્ય અસામાન્ય, ત્રીજું ધ્યાન બેધ્યાન, ચોથું તળેટી શિખર, પાંચમું હળવું ઉતાવળું, છઠ્ઠું કાલ્પનિક વાસ્તવિક, સાતમું શરૂઆત અંત, આઠમું અપેક્ષિત અનપેક્ષિત, નવમું રક્ષણ ભક્ષણ, 10મું પ્રકાશ અંધકાર, 11મું કૃત્રિમ કુદરતી, 12મું વ્યવસ્થિત અવ્યવસ્થિત, 13મું સરળતા કઠિનતા, 14મું નકામું કામનું, 15મું વાજબી ગેરવાજબી, 16મું સજ્જન દુર્જન, 17મું આશા નિરાશા, 18મું નકારાત્મક હકારાત્મક, 19મું સહાય અસહાય. પ્રશ્ન 13 શબ્દ સમૂહ માટેનો એક શબ્દ લખો. પેલું દેખરેખ રાખનાર વ્યક્તિ કે યંત્ર નિરીક્ષક, બીજું જેની ઈચ્છા હોય તેવું અપેક્ષિત, ત્રીજું રોકાય નહીં કે રોકી ન શકાય એવું અદમ્ય, ચોથું તંત્ર કે મશીનનો જાણકાર તંત્રજ્ઞ, પાંચમું કાર્યમાં અગ્રેસર રહેનાર મુખ્ય વ્યક્તિ મોવડી, છઠ્ઠું અવકાશમાં મોકલાવેલ માટેનું વાહન અવકાશયાન, સાતમું સભાનો મુખ્ય અધિકારી અધ્યક્ષ અને આઠમું સંદેશો ઝીલવાનું યાંત્રિક સાધન રિસીવર. 14મો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું ધ્યાન ખેંચાવવું એટલે નજર કરવી. નાસા તરફથી આવેલા નિવેદન તરફ સૌનું ધ્યાન ખેંચાયું. બીજું હલનચલન થંભી જવું સ્થિર થઈ જવું. યાનના યાંત્રિક હાથનું હલનચલન થંભી ગયું હતું. ત્રીજું વહારે આવવું એટલે મદદ કરવી. આજે છોટુના પપ્પા જેની વહારે આવ્યા. 15મો પ્રશ્ન છે નીચેના શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પહેલામાં આવશે અદમ્ય, અપેક્ષિત, અસ્તિત્વ, આદિત્ય અને ઓક્સિજન. બીજું અધ્યક્ષ, કેન્દ્રીય, નિરીક્ષણ, મોવડી, વ્યવસ્થાપક. ત્યારબાદ 16મો પ્રશ્ન છે વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો કે તો છોટુના પપ્પા ત્યાં કેમ જાય છે. બીજું પણ ના આજે એવું યોગ ન બન્યો. કોઈક અવકાશયાન તો નહીં હોય. અને ચોથું છે કેવું વિચિત્ર દેખાય છે, એમાં શું હશે.